નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું ભદ્રેશ પટેલ ફરી એકવાર આપની સમક્ષ અંગ્રેજી વિષયના શૈક્ષણિક કાર્ય હેતુ ઉપસ્થિત થયો છું. આજ રોજ આ વિડીયોના માધ્યમથી આપણે ધોરણ 11 વિષય અંગ્રેજી દ્વિતીય ભાષામાં યુનિટ 2 રીડ 1 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. રીડ 1 કે જેને આપણે સરળતા ખાતર બે ભાગમાં વહેંચ્યો છે, એટલે અત્રે આપણે યુનિટ 2 રીડ 1 જેનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી, એના સેકન્ડ પાર્ટની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં ઓટોફેબને પ્રતિકાત્મક રીતે એક ચિત્ર તમારી સમક્ષ મૂક્યું છે, જે અગાઉના પાઠમાં પણ આપણે સમજાવ્યું હતું કે ઓટોમેટેડ ફેબ્રિકેશન જે એક સેટ ઓફ ટેકનોલોજીસ છે એ કઈ રીતે કામ કરે છે. આ ચિત્ર એ બાબત સૂચવે છે કે સંપૂર્ણ કોમ્પ્યુટર સંચાલિત આ જગ્યા ઉપર વસ્તુઓનું નિર્માણ થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આ સ્ક્રીન ટાઇટલ સ્ક્રીન ઉપર એક નોંધ લખી છે, મસ્ટ નોટ ધ નિયરેસ્ટ મીનિંગ એટ ધ એન્ડ ઓફ ધ વિડીયો. આ વિડીયોના અંતમાં નિયરેસ્ટ મીનિંગ પણ આપ્યા છે, જે આ રીડ 1 ના છે, જે આપને પરીક્ષામાં ઉપયોગી નીવડશે, મદદરૂપ થશે એવા આશયથી આ વિડીયોના અંતમાં આ નિયરેસ્ટ મીનિંગ જે છે આપ નોંધી લેશો. આ યુનિટ 2 રીડ 1 પાર્ટ 2 માં આપ સૌનું સ્વાગત છે. અહીં આપણે ત્રીજા પોઈન્ટની વાત કરવા જઈ રહ્યા છે. આ અગાઉ આપણે જે મુદ્દાઓની વાત કરી છે એ આ ઓટોફેબ ટેકનોલોજીને કારણે જે ઇફેક્ટ એટલે કે જે અસર આવી રહી છે, એમાં સૌથી પહેલી વાત હતી બેટર ક્વોલિટી ઓફ અ પ્રોડક્ટ. ત્યારબાદ આપણે વાત કરી મોર રિસાયકલિંગ. અને આમ આ બે બાબતો જે ઓટોફેબ ટેકનોલોજીને કારણે આપણા જીવનમાં જેની અસર આવી રહી છે અથવા તો જેનો ફાયદો આપણને મળશે, એવી આ ઇફેક્ટમાં આ થર્ડ ઇફેક્ટ એટલે કે ત્રીજી ઇફેક્ટ એને આપણે અહીં ચર્ચા કરીશું. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ઓટોફેબ ટેકનોલોજી કે જે વર્કર્સને એટલે કે જે સ્થાનિક જે ગ્રામ્ય કક્ષાના કુશળ કારીગરો છે એને એક અવસર પ્રદાન કરશે. એટલે કે તેઓ પોતાની કુશળતા સાથે, પોતાના હુનર સાથે ફરી પોતાના કામ તરફ, પોતાની કુશળતા તરફ પાછા વળશે. એટલે કે એમનું મહત્વ ફરી વધશે. તો ઓટોફેબ ટેકનોલોજી કઈ રીતે ગ્રામીણ કક્ષાના આ કુશળ હુનર ધરાવતા કારીગરોને પાછા આ આપણી સાથે જોડશે, તે આ મુદ્દામાં આપણે સમજીશું. ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. વિદ્યાર્થી મિત્રો, ઇફ જે શક્યતા બતાવવામાં આવી છે તે મુજબ માસ પ્રોડક્શન એટલે કે કોઈક વિશાળ મહાકાય ફેક્ટરી કે કારખાનાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં, ખૂબ મોટા જથ્થામાં જે પ્રોડક્શન થાય છે, એના માટે શબ્દ છે માસ પ્રોડક્શન. તો એ માસ પ્રોડક્શન જો એનો આર્થિક લાભ ગુમાવી દેશે, એટલે કે માસ પ્રોડક્શનને કારણે જે ઇકોનોમિક લાભ, આર્થિક લાભ થતો હતો, જો એ આર્થિક લાભ બંધ થઈ જશે અથવા તો એ ગુમાવી દેશે. લૂઝ એટલે ગુમાવવું, ઇકોનોમિક એટલે ફાઇનાન્શિયલ કે આર્થિક, અને એડવાન્ટેજ એટલે બેનિફિટ, લાભ. તો જે માસ પ્રોડક્શનને કારણે ઇકોનોમિક એડવાન્ટેજ મળે છે, તે ઓટોફેબ ટેકનોલોજીને આવતાની સાથે જો આ લાભ, ઇકોનોમિક એડવાન્ટેજનો લાભ જથ્થાબંધ ઉત્પાદનને કારણે જો દૂર થશે, તો હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. ત્યારે વિશાળ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ, હ્યુજ એટલે કે વિશાળ, ખૂબ મોટું કારખાનું, અને જ્યાં એક જ જગ્યાએથી તમામ ચીજ વસ્તુઓનું નિર્માણ થતું હોય, એટલે કે એકીકૃત આ કારખાનાઓ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ તરીકે ઓળખાય છે. ત્યારે આવા વિશાળ કેન્દ્રીકૃત આ કારખાનાઓ ધીમે ધીમે બંધ થઈ જશે, ગાયબ થઈ જશે. હા વિદ્યાર્થી મિત્રો, ડિસઅપિયર જેનો અર્થ થાય અદ્રશ્ય થવું, અને અહીં આ સંદર્ભમાં બંધ થવું એમ આપણે સમજીશું. તો જ્યારે મોટી મોટી ફેક્ટરીની અંદર ખૂબ મોટા પ્રમાણમાં, ખૂબ મોટા જથ્થામાં પ્રોડક્શન બંધ થશે અને એને કારણે જે આર્થિક લાભ છે મળતો બંધ થશે, ત્યારે
આ સેન્ટ્રલાઇઝ વિશાળ ફેક્ટરીઓ ધીમે ધીમે બંધ થઈ જશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન ને કારણે આ સ્થાનિક કક્ષાએ પણ હવે આ મશીન્સ અવેલેબલ હશે. કોમ્પ્યુટર ગાઈડેડ આ ટેકનોલોજીસ હવે નાના ગામડાઓ સુધી પહોંચી જશે. ત્યારે આ વિશાળકાય ફેક્ટરીઝ નું બંધ થવું, અદ્રશ્ય થવું સ્વાભાવિક છે. હા વિદ્યાર્થી મિત્રો, અહીં એક ચિત્ર આપ્યું છે જેની અંદર તમે જોઈ શકો છો કે સેન્ટ્રલાઇઝ્ડ જે મોટી મોટી ફેક્ટરીઓ હોય, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ, તે કઈ રીતે વસ્તુઓનું ઉત્પાદન કરે છે, નિર્માણ કરે છે. અને ત્યારબાદ જ્યારે ઓટોમેટેડ ફેબ્રિકેશનનું ચલણ ખૂબ વ્યાપક બનશે ત્યારે શું થશે? સો they will be replaced by smaller and community based facilities. ત્યારે આવા વિશાળ કારખાનાઓને સ્થાને એનું સ્થાન લઈ લેશે સ્મોલર એટલે કે નાના અને કોમ્યુનિટી બેઝડ ફેસિલિટી. કોમ્યુનિટી બેઝડ ફેસિલિટી એટલે ચોક્કસ જન સમુદાય ને ઉપર આધારિત સવલતો કે સગવડો. તો ચોક્કસ જન સમુદાયની સગવડો અને આવા નાના જન સમુદાય ને એ વિશાળકાય આ ફેક્ટરીઝનું સ્થાન લઈ લેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્મોલર કોમ્યુનિટી બેઝ ફેસિલિટીઝ કોણ આપી શકે એમ છે? એ ઓટોમેટેડ ફેબ્રિકેશન. તો ઓટોમેટેડ ફેબ્રિકેશનની ટેકનોલોજી આવતાની સાથે જ સ્મોલર અને કોમ્યુનિટી બેઝ ફેસિલિટીઝ વધી જશે અને એને પરિણામે અહીં જે સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ છે they will be replaced અને તેઓ ધીમે ધીમે એનું સ્થાન લઈ લેતા મોટી ફેક્ટરીઝ બંધ થઈ જશે. જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે આ વિશાળકાય હ્યુજ ફેક્ટરી, તેમાંથી આ એક ઓટોમેટેડ ફેબ્રિકેટિંગ શોપ છે જે સ્થાનિક લોકોની જરૂરિયાતને અનુરૂપ બનાવવામાં આવી હોય. તો એ વાત અહીં આગળ આપણે સમજીશું. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. Material goods એટલે કે માલ સામાન, ચીજ વસ્તુઓ, એના પ્રોડ્યુસ એટલે કે બનાવટમાં કે એના નિર્માણમાં જે હ્યુમન એફર્ટ્સ એટલે કે માનવીય પ્રયત્નો, માનવ બળ જે જરૂર પડે છે તે કન્ટિન્યુઅસ ડિક્લાઇન, એમાં સતત ધીમો ધીમો ઘટાડો આવશે જ. એટલે કે અહીં ઓટોમેટેડ ફેબ્રિકેશનની જે ટેકનોલોજીસ છે તેને કારણે જે ખૂબ માનવીય પ્રયત્નોની જરૂર પડતી હતી એ ધીમે 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 વસ્તુના નિર્માણમાં, માલ સામાનના નિર્માણમાં એક ઘટાડો આવશે. અહીં ડિક્લાઇન શબ્દનો અર્થ થાય રિડ્યુસ થવું, ઘટવું. એટલે કે કન્ટિન્યુઅસ, નિરંતર ઘટાડો આવશે. એટલે કે માનવીય પ્રયત્નો ઘટી જશે. માનવીય એફર્ટની જરૂર તો પડશે જ, પણ જે રીતે માણસ ખૂબ મહેનત કરે છે એટલી બધી મહેનત ન કરવી પડે અને ઓછા પ્રયત્ને આ જે કઈ ચીજ વસ્તુઓ છે એ ઓટો ફેબ ટેકનોલોજીસની મદદથી બનાવી શકાશે. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. હા વિદ્યાર્થી મિત્રો, મેન્યુફેક્ચરિંગ શોપ શબ્દ વાપર્યો છે. અહીં ફેક્ટરી શબ્દની જગ્યાએ આવ્યો છે શબ્દ શોપ. તો તમે મેન્યુફેક્ચરિંગ શોપ શબ્દ કદાચ પહેલી વાર જોતા હશો. મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીઝ એવું તમે સાંભળ્યું હશે, પણ અહીં તમે જોઈ રહ્યા છો એ ચિત્ર મેન્યુફેક્ચરિંગ શોપનું છે કે જે એક વિશાળ કદની ફેક્ટરીઝમાંથી આ સ્વરૂપે પહોંચ્યું છે. એટલે કે આ નાના કદના ઉત્પાદન કરતા યુનિટો, દુકાનો હવે સ્થાનિક કક્ષાએ અવેલેબલ હશે. તેથી કસ્ટમર્સ જે છે, તમારા મારા જેવા જે ગ્રાહકો છે, તેના સ્થાનિક માલિકો દ્વારા કે સ્થાનિક આ મેન્યુફેક્ચરિંગ શોપના સંચાલકો દ્વારા ખૂબ સરસ સેવાનો તેઓ લાભ આપશે. એટલે કે કસ્ટમર્સને આમાં ખૂબ બેનિફિટ થવાનો છે અને લોકલ માલિકો એટલે કે સ્થાનિક માલિકો અને મેન્યુફેક્ચરિંગ શોપના સંચાલકોને પણ એટલો જ ફાયદો થશે. સુવિધાઓ, સેવાઓ આપવામાં એ લોકોને પણ સરળતા થશે. મતલબ ઓટોમેટેડ ફેબ્રિકેશન ટેકનોલોજીસ will be
beneficial to local owner and operator of manufacturer shop as well as to the customers. એટલે કે લોકલ ઓનર ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ પણ એટલો જ લાભ એનો લેશે અને કસ્ટમર્સ પણ એટલો જ લાભ લેશે. જે કસ્ટમર્સને સારી સેવા મળે છે, કસ્ટમર્સ એ જ પ્રોડક્ટને ખરીદે છે. તો આ બાબત પણ અહીં ઓટોમેટેડ ફેબ્રિકેશનની મહત્વની બાબત છે, જે તમને આ ચિત્રમાં સમજાવી છે કે જ્યારે આવા મેન્યુફેક્ચરિંગ શોપ્સ હશે તો સ્થાનિક લોકોને, ગ્રાહકોને ખૂબ સારી સેવાઓ પણ પહોંચાડી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આ ચિત્રમાં વધુ સરસ રીતે સમજી શકો એ માટે આગળ જે સમજૂતી આપી છે, અહીં તમે જોઈ રહ્યા છો સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરી. હવે એ ધીમે ધીમે ડિસેન્ટ્રલાઇઝ થશે અને ડિસેન્ટ્રલાઇઝ થઈને બની જશે મેન્યુફેક્ચરિંગ શોપ. એટલે કે ઓટોમેટેડ ફેબ્રિકેશનને કારણે હવે એ બની જશે મેન્યુફેક્ચરિંગ શોપ, અને જેને પરિણામે અહીંની મેન્યુફેક્ચરિંગ શોપના ઓપરેટર અને લોકલ ઓનર તેઓ કસ્ટમર્સને ખૂબ સારી રીતે બેટર સર્વિસ તેઓ પ્રોવાઈડ કરશે. તો આમ આ આખી જે પ્રોસેસ છે એ ઓટોમેટેડ ને આભારી છે. એટલે કે thus the factories will become decentralized. જે મોટી મોટી ફેક્ટરીઝ છે એ ડિસેન્ટ્રલાઇઝ થશે, એટલે કે નાના નાના એકમોમાં વિભાજિત થશે, એક કેન્દ્રીય નહીં રહેશે, ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક શબ્દ હતો સેન્ટ્રલાઇઝ્ડ, જેનું સંચાલન એક જગ્યાથી થતું હોય એને સેન્ટ્રલાઇઝ્ડ કહેવાય, અને જ્યારે એના સંચાલનના વિભાજન કરવામાં આવે છે ત્યારે તેને ડિસેન્ટ્રલાઇઝ કહેવાય. તો અહીં સેન્ટ્રલાઇઝ અને ડિસેન્ટ્રલાઇઝ અપોઝિટ વર્ડ્સ છે, એકબીજાના એન્ટોનિમ્સ છે. તો જ્યારે મોટી મોટી ફેક્ટરીઓ આ રીતે નાના નાના એકમોમાં વિભાજિત થઈ જશે અને નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક વિથ અ બેંગ. એટલે સ્વાભાવિક રીતે નેચરલી જે ટેલેન્ટેડ, જે કુશળ, સ્કિલ્ડ ધરાવતા, નેચરલી ટેલેન્ટેડ એટલે કે કુદરતી જ એવી હુનર ધરાવતા જે ગ્રામીણ કક્ષાના કારીગરો છે, ક્રાફ્ટ વર્કર્સ છે, they will be back with a bang. મતલબ તેઓ ખૂબ જ જોરદાર પાછો આ ઉત્પાદન ક્ષેત્રમાં પ્રવેશ કરશે. વિદ્યાર્થી મિત્રો, આપ કદાચ જાણતા હશો કે મોટા મોટા કારખાનાઓને કારણે, અને તે પણ એક ચોક્કસ જગ્યાએ કારખાનાઓ હોય, પોતાનું વતન છોડીને ત્યાં કારીગરો કામ કરતા હોય છે, ત્યારે આ રીતે જો મોટી મોટી ફેક્ટરીઓ ડિસેન્ટ્રલાઇઝ થાય અને નાના નાના મેન્યુફેક્ચરિંગ શોપ બને, તો ત્યાં આગળ પોતાના ઘર આંગણે રહીને આ ઘર આંગણે ગ્રામીણ કક્ષાના કુશળ કારીગરો પોતાની ટેલેન્ટના જોરે ખૂબ સરસ અહીં આ ઉત્પાદન ક્ષેત્રે કે વસ્તુઓના નિર્માણ ક્ષેત્રે પોતાની વાપસી કરશે. મતલબ તેઓ ખૂબ જ જોરદાર રીતે પોતાનું સ્થાન આ ઉત્પાદનની પ્રક્રિયામાં જમાવી લેશે, એવું છેલ્લા વાક્યમાં સમજાવ્યું છે. અને આ ત્રીજો ફાયદો છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશન, ઓટોફેબની ટેકનોલોજીને કારણે વિલેજ ક્રાફ્ટ વર્કરને ઇમ્પોર્ટન્સ મળશે, એવું આ પોઈન્ટ દ્વારા આપણે સમજીશું. ઓકે, તો આનો ત્રીજો મુદ્દો અહીં પૂર્ણ થાય છે. ચોથો મુદ્દો જે છે, જે ચોથી ઇફેક્ટ જે છે, જે એડવાન્ટેજ પણ તમે કહી શકો, એ છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઓટોમેટેડ ફેબ્રિકેશનનો વ્યાપ ખૂબ વધશે ત્યારે નવી નવી જે મેડિકલ ટ્રીટમેન્ટ્સ છે, એટલે કે સારવાર, ડાક્ટરી સેવાઓ, વૈદ્યકીય સેવાઓ નવી નવી ઉપલબ્ધ થવા માંડશે. તો આ મુદ્દો જરા વિસ્તૃતથી સમજી લઈએ કે મેડિકલ ક્ષેત્રમાં પણ ઓટોફેબ ટેકનોલોજી કઈ રીતે અસર કરશે. Soon the scale of AutoFab will shrink to a nano structure level. વિદ્યાર્થી મિત્રો, ઓટોફેબ ની જેમ વાત કરી છે, કોમ્પ્યુટરાઇઝ, કોમ્પ્યુટર ગાઇડેડ એક ટેકનોલોજી હોય છે, એક ટેકનોલોજીનો સમૂહ હોય છે. હવે જેમ જેમ એ ઉચ્ચ સ્તરની આ ઓટોફેબ ટેકનોલોજી બનતી જશે તેમ તેનું કદ નેનો સ્ટ્રક્ચર લેવલ પર આવી જશે. એટલે કે નાના કદ સુધી એ આવી જશે. ઓટોફેબ નું જેમ કોમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ ડેવલપ થતી જશે, એટલે કે એનો જે જરૂરી ફેરફાર છે એ ઝડપથી જ્યારે આવશે, ઓટોફેબમાં પણ હજી ઘણા બધા ફેરફારો આવશે. એટલે આવા જ્યારે ઓટોફેબના અંદર નવા નવા ફેરફારો આવશે તેમ આ ઓટોફેબના મશીન્સ જે છે
એ એક નાના કદના મશીન્સ બની જશે, એટલે કે નેનો સ્ટ્રક્ચર લેવલ ઉપર તે આવી જશે. નેનો સ્ટ્રક્ચર જેનો અર્થ થાય છે નાનામાં નાના કદનું, સૂક્ષ્મ કદનું, અને શ્રિંક એટલે ઘટાડો થવો. તો ઓટોફેબની અંદર એ એક ઓટોફેબ ટેકનોલોજીસની અંદર આ એક બાબત વિશેષ છે કે જ્યારે તે ઉચ્ચ કક્ષાએ પહોંચશે ત્યારે જે સાધનો છે એ વધુ નાના કદના થતા જશે અને નેનો સેક્સ્યુઅલ લેવલ પર એનો ઘટાડો જોવા મળશે. Then the size of the newly manufactured medical instrument will be no bigger than a drug molecule. Drug molecule જેનો અર્થ થાય દવાના કણ કે દવાના નાના અણુઓ, કે જે દવાઓ છે જેનો અણુઓ ખૂબ નાના હોય છે. તો જે ઓટોફેબને કારણે જે નવા મશીન્સ બનશે, જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનશે, એ પણ કદાચ એ કદના જ હશે, એનાથી મોટા ન જ હોય. એટલે કે દવાના જે પાર્ટિકલ્સ છે એનું જે કદ છે એવા જ નાના કદના મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હશે. એટલે કે અહીં જે સાઇઝની કમ્પેરિઝન થયેલી છે, ન્યુલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે નવીનતમ જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું ઉત્પાદન થશે તે જે એક દવાના નાના અણુ હોય છે એ કદના હશે. તમે એમ પણ કહી શકો કે ધ ન્યુલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી એઝ બિગ એઝ અ ડ્રગ મોલિક્યુલ. તો આમ બંને સમાન હશે, એટલે કે જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કદાચ અત્યારે મોટા કદના હશે, એકદમ બારીક નાના કદના બનાવવામાં આવશે અને ઓટોવેવ ટેકનોલોજીને કારણે એ શક્ય બનશે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ ratified tissues and even reversal of mature tissue decay will be done. વિદ્યાર્થી મિત્રો, આપણે જે મેડિકલ ટ્રીટમેન્ટ છે એમાં જે સુધારો આવી રહ્યો છે એ ઓટોવેવ ટેકનોલોજીને કારણે વધુ સારો, વધુ ઉપયોગી બનશે. ત્યારે અહીં જે આપણા શરીરના જે ટીસ્યુ છે, ટીસ્યુ એટલે આપણા શરીરનો એક મહત્વનો ભાગ જેને આપણે કોષ કહીએ છીએ. શરીરના કોષ, આપણું શરીર કોષનું બનેલું છે અને આ હ્યુમન બોડીના ટીસ્યુઝ જે છે એ અલગ પ્રકારના હોય છે. જેમ કે કનેક્ટિવ ટીસ્યુ હોય, નર્વસ ટીસ્યુ હોય, અને આમ અલગ મસલ્સમાં પણ આ ટીસ્યુઝ રહેલા હોય છે. આવા ટીસ્યુ કે જે એને આપણે રિકન્સ્ટ્રક્ટ કરી શકીશું. એટલે કે ઓટોફેબ ટેકનોલોજીને કારણે આવા માન્ય ચોક્કસ જે ટીસ્યુ છે, કોષ છે, એને પુનઃનિર્માણ કરી શકીશું, ફરી એનું સર્જન કરી શકીશું. અને એ શક્ય બનશે જ્યારે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નાના કદના બનશે, જ્યારે ઓટોફેબ ટેકનોલોજી મેડિકલ ફિલ્ડમાં પણ પોતાના આવા ઇન્સ્ટ્રુમેન્ટ આપશે. અને આગળ જે વાત કહી છે, ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટીસ્યુ ડીકે વિલ બી ડન. જે ટીસ્યુ, જે કોષ, માનવીય શરીરના કોષ જે મેચ્યોર્ડ છે, પરિપક્વ થયા છે, તે નાશ પામતા હોય છે. હા વિદ્યાર્થી મિત્રો, આ દૈનિક પ્રક્રિયા છે કે જ્યારે આપણા કોષ, માનવીય શરીરના કોષ ધીમે નાશ પામે છે ત્યારે નવા કોષનું નિર્માણ થાય છે. પરંતુ એક ઉંમર બાદ આ નવા કોષો બનતા નથી અને ધીમે વ્યક્તિ વૃદ્ધ બને છે. તો આ ઓટોફેબ ટેકનોલોજીને કારણે શક્ય છે કે આવા મેચ્યોર્ડ એટલે કે પરિપક્વ, નાશ પામી રહેલા આપણા શરીરના કોષો એને ફરી મૂળ સ્વરૂપમાં લાવી શકાશે, એટલે કે રિવર્સલ કરી શકાશે. એટલે કે એને શરૂઆતના તબક્કામાં નવા કોષ જેવા બનાવી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ એવો છે કે આપણું જે વૃદ્ધત્વ છે, જે વૃદ્ધ અવસ્થા છે, એને પાછળ ખસેડી શકાશે. The extension of human lifespan will continue. અને તેને કારણે જે માનવીય આયુષ્ય છે, હ્યુમન લાઈફ સ્પાન, એ વધારો થતો જશે. એક્સટેન્શન એટલે એક્સપાન્શન, એટલે કે વધારો થવો, ઇન્ક્રીઝ થવો. તો માનવીય જીવન જે આપણે 80 થી 100 વર્ષનું ગણીએ છીએ, પરંતુ એવરેજ જે આયુષ્ય છે એ પણ વધશે, એવું ઓટોફેબને કારણે શક્ય છે. તો હ્યુમન લાઈફ સ્પેન એટલે કે મનુષ્યનું આયુષ્ય જીવન લાંબુ બનશે ઓટોફેબને કારણે.
ધ હેલ્થ ઓફ ધ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રુવ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું તેમ વૃદ્ધાવસ્થામાં વૃદ્ધ લોકોનું સ્વાસ્થ્ય કઠડતું હોય છે. હવે એ સ્વાસ્થ્યને પણ, કઠડતા સ્વાસ્થ્યને પણ આપણે સુધારી શકીશું, ઇમ્પ્રુવ કરી શકીશું ઓટોફેબ ટેકનોલોજીસને કારણે. It is likely that people will gain the ability to painlessly redesign their body. વિદ્યાર્થી મિત્રો, એવું લાગી રહ્યું છે, it is likely that people, લોકો, they will gain the ability to painlessly redesign their bodies. આપણા શરીરને ફરીથી કોઈ પણ પ્રકારની પીડા વિના, પેનલેસલી એટલે કે દર્દ વિના, વેદના વિના કે પીડા વિના આપણા શરીરને રીડિઝાઇન કરવું, એટલે કે કઠડેલા સ્વાસ્થ્યને ફરી સ્વસ્થ કરવું, એ ફરી કરી શકવાની એબિલિટી આપણે મેળવી લેશું. એટલે કે ગેઇન એટલે પ્રાપ્ત કરવું, ગેટ મેળવવું. તો માણસ ધીમે ધીમે ઓટોફેબ ટેકનોલોજી જ્યારે મેડિકલ ફિલ્ડની અંદર વધુ વ્યાપક બનશે, ત્યારે જે માણસ સ્વાસ્થ્યથી કઠડી ગયો છે, જેનું સ્વાસ્થ્ય ખરાબ છે, એને પાછો સ્વસ્થ બનાવી શકાશે. અને તે પણ કોઈ પણ પ્રકારની પીડા વિના, કોઈ પણ પ્રકારની વેદના, દર્દ વિના પાછો એને સાજો કરવો, સ્વસ્થ કરવો, એવી આવડત, એવી એબિલિટી લોકો મેળવી શકશે. એ પણ શક્યતા નકારી શકાય એમ નથી, કારણ કે ઓટોફેબ ટેકનોલોજી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. ત્યારે હવે માણસની સર્જરી પણ, બ્રેઇન સર્જરી જેવી મોસ્ટ ડેલિકેટ સર્જરીઝ પણ જ્યારે રોબોટ્સ કરી શકે છે, ત્યારે આ ઓટોફેબ ટેકનોલોજીસને કારણે આપણે પોતાનું આયુષ્ય વધારી શકીશું, તંદુરસ્ત જીવી શકીશું અને આપણા શરીરને કોઈ પણ પ્રકારની તકલીફ, પીડા વિના સ્વસ્થ રાખી શકીશું. આ શક્યતાઓને નકારી શકાય એમ નથી, જે આપની સમક્ષ આ ચિત્રોના માધ્યમથી અહીં મૂકી છે. કે આમ ઓટોફેબ ટેકનોલોજીસ મેડિકલની અંદર પણ ક્રાંતિ, એક નવી શરૂઆત કરશે. વિદ્યાર્થી મિત્રો, હવે યુનિટનો જે બાકીનો પાર્ટ છે, બાકીનો જે ભાગ છે, તેનો આપણે અભ્યાસ કરીશું. અહીં આ ભાગની અંદર જે 4 ઇફેક્ટ છે, જેમ કે તમને શરૂઆતમાં કહ્યું તેમ બેટર પ્રોડક્ટ ક્વોલિટી, ત્યારબાદ મોર રિસાયકલિંગ, ત્યારબાદ આપણે વાત કરી રિટર્ન ઓફ ધ ક્રાફ્ટ વર્કર્સ ઓફ ધ વિલેજ, અને છેલ્લે વાત કરી મેડિકલ ટ્રીટમેન્ટ્સ. તો આ નવી મેડિકલ ટ્રીટમેન્ટ, આ તમામ જે ઇફેક્ટ્સ છે, જે ઓટોફેબને કારણે આવનારી છે, ત્યારે એનાથી જે બદલાવ આવશે એ જ ખૂબ જોરદાર હશે. એ અહીં આપણે આગળ જોઈશું. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. ડ્રામેટિકનો મતલબ થાય જોરદાર, પાવરફુલ. તો જ્યારે આ બધા બદલાવ આવી રહ્યા છે, આ પ્રકારનું પરિવર્તન આવી રહ્યું છે, એની કમ્બાઇન્ડ ઇફેક્ટ એટલે કે સંયુક્ત અસર, સંયુક્ત અસર માટે શબ્દ છે કમ્બાઇન્ડ ઇફેક્ટ, જ્યારે આપણા સુધી પહોંચશે તો ખરેખર એ ખૂબ જોરદાર હશે. It is believed that after some years a small mountain community could be self-sufficient. એવું માનવામાં આવી રહ્યું છે કે થોડા વર્ષો બાદ હવે નાની એવી કોમ્યુનિટી કે જે માઉન્ટેન ટોપ કોમ્યુનિટી એટલે કે પર્વતીય વિસ્તારોમાં, પર્વતીય એટલે કે પર્વતોના શિખર ઉપર રહે છે, એવા માઉન્ટેન ટોપ કોમ્યુનિટીના લોકો પણ આત્મનિર્ભર બની જશે. સેલ્ફ સફિશિયન્ટ જે શબ્દ આત્મનિર્ભર એવો તમે કરશો. તો આમ પર્વતીય વિસ્તારમાં ઘણી બધી તકલીફો હોય છે. ના ત્યાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય હોય અને ના ત્યાં સુધી માલ સામાન પહોંચાડી શકાય, કારણ કે ઉપર સુધી માલ સામાન પહોંચાડવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય છે. ત્યારે આવા ઊંચા વિસ્તારોમાં, પર્વતીય વિસ્તારમાં રહેતી આ કોમ્યુનિટી પણ મેદાની પ્રદેશમાં રહેલા લોકો ઉપર નિર્ભર રહેશે નહીં, કારણ કે ઓટોફેબ ત્યાં સુધી ત્યાં પણ પહોંચી જશે અને તેમને પણ આત્મનિર્ભર બનાવશે. શેના મદદથી તેઓ આત્મનિર્ભર બનશે? વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ, મતલબ કે આ ઓટોફેબ ટેકનોલોજીસના સેટની મદદથી તેઓ પણ આત્મનિર્ભર બનશે. અને ખાસ આ જે ઓટોફેબ ટેકનોલોજીસ છે એ શેની મદદથી ચલાવી શકાશે? સોલાર પાવર જનરેટર. એટલે કે આ પર્વતીય વિસ્તારમાં રહેતા નાના સમુદાયના લોકો સોલાર પાવર જનરેટરનો ઉપયોગ કરશે અને તેનાથી ઓટોફેબ ટેકનોલોજી સંચાલિત આ સાધનોનો ઉપયોગ કરશે અને પોતાની જરૂરિયાતની માલ સામાન, ચીજ વસ્તુઓ પણ ત્યાં જ નિર્માણ કરશે. મતલબ કે ઓટોફેબ ટેકનોલોજી વિલ
મેક ધેમ સેલ્ફ રિલાયન્ટ, સેલ્ફ સફિશિયન્ટ. આત્મનિર્ભર બનાવશે, સ્વનિર્ભર બનાવશે અને પોતાની જરૂરિયાતોને પોતે પૂર્ણ કરી શકે, સ્વાવલંબી બનાવશે. ઓકે, તો આમ ઓટોફેબ ટેકનોલોજીની સંયુક્ત અસર ખૂબ જોરદાર હશે, જે તમામ લોકોને મદદરૂપ થશે, ઉપયોગી નીવડશે. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, જેમ જેમ ઓટોફેબની પદ્ધતિઓ, મેથડ્સ એટલે પદ્ધતિઓ આગળ ને આગળ વિકાસ પામશે, તેમ તેમ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ, કે જે કાચો માલ છે એનું જે સ્વરૂપ છે તેનું મહત્વ બિલકુલ ઘટી જશે. ધેટ વિલ બી અનઇમ્પોર્ટન્ટ, તેનું મહત્વ બિલકુલ રહેશે નહીં. મતલબ ઓટોફેબ ટેકનોલોજીની અંદર રો મટીરિયલ અમુક ચોક્કસ પ્રકારનું જોઈએ જ જોઈએ એવું નથી હોતું. એનું રો મટીરિયલ, એનું સ્વરૂપ ને બિલકુલ મહત્વ આપવામાં આવતું નથી. Sophisticated AutoFab machines will be capable of rearranging molecular structure to generate any object from them. Sophisticated શબ્દ જેનો અર્થ થાય છે લેટેસ્ટ, અત્યાધુનિક, જે હમણાં જ લેટેસ્ટ બન્યું હોય એવું સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન શું કરવા માટે સક્ષમ હશે? આ મશીન સક્ષમ હશે આપણે જે કોઈ પદાર્થ હોય છે, ઓબ્જેક્ટ હોય છે, એની એક મોલેક્યુલર રચના હોય છે, એટલે કે પરમાણુ માળખું હોય છે, પરમાણુ સંરચના હોય છે. હવે આ પરમાણુ સંરચનાને સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ પોતાની જરૂરિયાત મુજબ પુનઃ ગોઠવણી કરી શકશે, રીઅરેન્જ કરી શકશે અને એમાંથી એક નવી વસ્તુનું નિર્માણ કરી શકશે. જનરેટ એની ન્યૂ ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. એટલે આ બાબત એવું સૂચવે છે કે અહીં રો મટીરિયલ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ એ કોઈ પણ પદાર્થના પરમાણુ માળખાને બદલીને એની પુનઃ ગોઠવણી કરીને એટલું તો સક્ષમ બની જશે કે એક નવો ઓબ્જેક્ટ એમાંથી નિર્માણ કરી શકે. આમ અહીં એક ઉદાહરણના માધ્યમથી આ બાબતને ખૂબ સરસ સમજાવી છે. માનો કે એક પ્લાસ્ટિકનો મિલ્ક જગ છે. પ્લાસ્ટિક મિલ્ક જગ જેમાં મિલ્ક આપણે કાઢીએ છીએ, પછી જરૂર પ્રમાણે ઉપયોગ કરીએ છીએ, પ્લાસ્ટિક મિલ્ક કપ, મિલ્ક જગ અને એની સાથે લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ, કદાચ કારની ટ્યુબ જે પંક્ચર થઈ ગઈ છે, જે બિનજરૂરી થઈ ગઈ છે, તો કદાચ જે હમણાં જ કારની ટ્યુબ, પંક્ચર્ડ ટ્યુબ બદલવામાં આવી હોય અને એ નકામી થઈ ગઈ હોય, જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. તો આમ આ જે બે વસ્તુ છે, એક છે પ્લાસ્ટિકનો મિલ્ક કપ અને એક છે રબરની ટ્યુબ. વિદ્યાર્થી મિત્રો, આ બંને ઓબ્જેક્ટ, બંને વસ્તુ અલગ મોલિક્યુલર સ્ટ્રક્ચર ધરાવે છે. રબરનું મોલિક્યુલર સ્ટ્રક્ચર જુદું હોય છે, પ્લાસ્ટિકનું મોલિક્યુલર પરમાણુ રચના, સંરચના અલગ હોય છે. તો ઓટોફેબ ટેકનોલોજી શું કરશે કે પ્લાસ્ટિક મિલ્ક જગ્સ અને લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર ટ્યુબ could be molecularly rearranged. એને મોલિક્યુલરલી એટલે કે એની જે પરમાણુ માળખું છે એને પુનઃ ગોઠવણી કરી, ફરી એમાં ફેરફાર કરી, કંઈક નવી ગોઠવણી કરીને એમાંથી કંઈક નવી પ્રોડક્ટ આપણને આપશે. જેમ કે ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, એટલે કે એક નવો જ ટેબલ લેમ્પ એમાંથી નિર્માણ પામશે. જેમ કે અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે મોલિક્યુલર અરેન્જમેન્ટનું એક્ઝામ્પલ છે આ ન્યૂ ટેબલ લેમ્પ. આ ટેબલ લેમ્પ શેમાંથી નિર્માણ પામ્યો છે? એ પામ્યો છે પ્લાસ્ટિક મિલ્ક જગમાંથી અને પંક્ચર્ડ કાર ટ્યુબમાંથી. આ બેના કોમ્બિનેશનથી બંનેના મોલિક્યુલર જે સ્ટ્રક્ચર છે એમાં બદલાવ કરીને, એને રીઅરેન્જ કરીને જે કંઈક નવી વસ્તુનું નિર્માણ થયું એ છે આ ન્યૂ ટેબલ લેમ્પ. તો ઓટોફેબની અંદર રો મટીરિયલ મહત્વનું નથી, એ વાત તમે સમજી લો. અહીં પ્લાસ્ટિક મિલ્ક જગ છે એના પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ ગયો, અહીં રબર ટ્યુબ છે એ રબરનો ઉપયોગ થઈ ગયો. તો અહીં જે કાચો માલ છે, રો મટીરિયલ છે, એનું મહત્વ જરાય રહ્યું રહેશે નહીં, એવું ઓટોફેબ દ્વારા આપણે સમજી શકીએ. અને એ પણ સોફિસ્ટિકેટેડ ઓટોફેબને કારણે શક્ય છે કે રો મટીરિયલનું મહત્વ ઘટશે, રહેશે નહીં. હાઈલી ઇમ્પ્રુવ ઓટોફેબ ટેકનોલોજી, જેના માટે અહીં શબ્દ જોયો સોફિસ્ટિકેટેડ ઓટોફેબ ટેકનોલોજી. તો હાઈલી ઇમ્પ્રુવ ઓટોફેબ ટેકનોલોજી જ્યારે આપણે શબ્દ કહીએ છીએ એટલે ઉચ્ચ કક્ષાનું,
ઉચ્ચતમ ફેરફાર સાથેની ઓટોફેબ ટેકનોલોજી ધરાવતા મશીન. તો એ મશીન શું કરશે? they will perhaps be able to meet our all material desire. મટીરિયલ ડિઝાયર્સ એટલે કે ભૌતિક જે ચીજ વસ્તુઓ છે, જરૂરિયાતો છે, એને સંતોષવાનું. ટુ મીટ એટલે ટુ સેટિસ્ફાય. તો હવે આ ઉચ્ચ કક્ષાના ઓટોફેબ ટેકનોલોજી ધરાવતા મશીનો આપણી ભૌતિક દરેક ચીજ વસ્તુઓની ઈચ્છાઓને પૂર્તિ કરશે. કદાચ આ શક્ય છે કે આપણે જે કંઈક જોઈએ છે એ તમામ વસ્તુઓ ઓટોફેબ ટેકનોલોજીના માધ્યમથી સરળતાથી આપણે બનાવી શકીશું. અને એમાં માનવીય પ્રયત્નો ખૂબ ઓછા થઈ જશે, ખૂબ ઘટી જશે. હવે જ્યારે માનવીય પ્રયત્નો ઘટી જશે એટલે માનવી એમાંથી મુક્તિ મેળવી લેશે. એને એટલી બધી મહેનત ના કરવી પડે, એટલું બધું કામ ના કરવું પડે, અને એ બધું જ કામ કોમ્પ્યુટર ગાઈડેડ મશીનરી કરી લેશે. ત્યારે માણસને એક ફુરસદ મળશે, માણસને મુક્તિ મળશે આ કામમાંથી. ત્યારે the freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. વિદ્યાર્થી મિત્રો, માણસને સ્થાને જ્યારે ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા ઉત્પાદન થતું જશે તેમ તેમ માણસને એમાંથી થોડી ફુરસદ મળશે. માણસ પોતાની રસ રુચિ મુજબ એમાં સમય ફાળવતો થશે. એટલે કે માણસને મળેલી આ ફ્રીડમનો જો સદુપયોગ થાય, જ્યારે આપણે આ સિદ્ધિ મેળવી લેશું. કઈ સિદ્ધિ મેળવી લેશું? ડીસ અચીવમેન્ટ મતલબ સિદ્ધિ. કઈ સિદ્ધિની વાત છે? કે જ્યારે ઓટોફેબ ટેકનોલોજી દ્વારા દરેક વસ્તુઓ ઓછા માનવીય પ્રયત્નથી નિર્માણ થવા લાગશે. આપણે આ સિદ્ધિ જ્યારે મેળવી લેશું ત્યારે આપણને મુક્તિ મળશે કાર્ય બોજમાંથી. આપણે સમય મેળવી શકીશું પોતાના માટે. ત્યારે એક સુવર્ણ યુગ શરૂ થશે, ગોલ્ડન એજ શરૂ થશે. અને ગોલ્ડન એજ શેનો હશે? એ હશે આર્ટ એટલે કે કલા. એ સુવર્ણ યુગ હશે મ્યુઝિકનો, સંગીતનો, અને સુવર્ણ યુગ હશે વૈજ્ઞાનિક શોધોને માટે પૂરતો સમય આપવાનો સમય હશે. એટલે કે સાયન્ટિફિક શોધ, જે વૈજ્ઞાનિક શોધ છે એને પણ એક અવકાશ મળશે. મતલબ ઓટોફેબ ટેકનોલોજી will give freedom to mankind and mankind will be able to spare time for music, for art, for scientific discovery. અને આમ ગોલ્ડન એજ શરૂ થશે art, music and scientific discovery no. But the open question is whether people want such freedom and will rejoice in it. પરંતુ જેટલા ફાયદાઓ આપણે જોઈ રહ્યા છે ઓટોફેબ ટેકનોલોજીના, ત્યારે આ ટેકનોલોજીને કારણે કેટલાક પ્રશ્નો પણ ઉદ્ભવી શકે એમ છે. એટલે કે ઓપન ક્વેશ્ચન, સીધો પ્રશ્ન એ પણ ઉદ્ભવશે કે શું લોકોને પીપલ વોન્ટ સચ ફ્રીડમ? શું લોકોને આ પ્રકારની ફુરસદ, આ પ્રકારની મુક્તિ, આ પ્રકારની કામમાંથી આઝાદી ગમશે ખરી? વિલ દે રિજોઇસ ઇન ઇટ? શું તેઓને એમાં આનંદ આવશે ખરો? રિજોઇસ એટલે આનંદ. શું તેઓ એને એન્જોય કરશે ખરા? એટલે માણસને જે ફ્રીડમ મળે છે, શું એ માણસ એ ફ્રીડમને પસંદ કરશે? શું એમાં આનંદ માણશે? In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. વિદ્યાર્થી મિત્રો, આ એક જીવનનું એક સત્ય અહીં આ વાક્યમાં આપ્યું છે, અને મારી આ સૌથી પ્રિય લાઈન છે. અહીં ખૂબ સરસ જીવન સંદેશ છે, લાઈક મેસેજ છે લાઈફ માટે. દરેક વ્યક્તિ જીવનમાં સંતોષ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, જે સંતોષી છે એ જ સાચા અર્થમાં સુખી છે. ત્યારે આ વાક્ય આપણા માટે માર્ગદર્શક બની રહ્યું છે. જીવનમાં આપણે ઘણીવાર જોયું છે, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ જે સર્વોચ્ચ સેટિસ્ફેક્શન છે, ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન છે, એ વસ્તુઓ જે આપણને જોઈએ છે એ મળી જાય છે તેમાંથી નથી મળતો. we do not get satisfaction from getting what we want. આપણને જે કંઈક જોઈએ છે, જે કંઈક આપણે ઈચ્છીએ છીએ તે આપણને મળે ત્યારે સર્વોચ્ચ સેટિસ્ફેક્શન, સંપૂર્ણ સંતોષ એમાંથી મળતો નથી. તો કેવી રીતે આપણે સંપૂર્ણ સંતોષ મેળવીએ છીએ? બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. પરંતુ એ વસ્તુને મેળવવા માટેના પ્રયત્નો કરીએ છીએ, કામ કરીએ છીએ. એ પ્રયત્નો અને એ કામ દ્વારા આપણે ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન મેળવીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણીવાર સાંભળ્યું છે કે સાચું સુખ એ વસ્તુમાં નથી રહ્યું,
પરંતુ સાચું સુખ કે સાચો સંતોષ એ વસ્તુને મેળવવા માટે કરેલા પ્રયત્નોમાં રહેલો છે. એટલે કે આપણને જે આનંદ મળે છે એ વસ્તુ મેળવવાના પ્રયત્નો થકી મળે છે, નહીં કે વસ્તુમાં આનંદ હોય. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ ખૂબ સરસ લાઈન છે, તમને પણ ગમશે કે વ્યક્તિને જ્યારે સર્વોચ્ચ સેટિસ્ફેક્શન મેળવવું હોય તો એને પ્રયત્નશીલ રહીને વસ્તુને મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને તેમાં જ એને આનંદ મળશે, નહીં કે એને જે જોઈએ એ વસ્તુ મળે એટલે એમાંથી સંતોષ થાય. જો એવું હોત તો આજે દરેક ધનવાન વ્યક્તિ ખૂબ સુખી હોત. બરાબર ને? પણ એવું નથી. ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ સુખી હોઈ શકે, કારણ કે એને જે વસ્તુઓ મેળવવા માટે રોજે રોજ જે કામ કરે છે એમાં એને સંતોષ મળતો હોય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ સરસ લાઈન છે. ત્યારે છેલ્લી લાઈન તરફ આગળ વધીએ. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication, જ્યારે આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં, એજ એટલે ઉંમર પણ થાય, એજ એટલે યુગ પણ થાય, એટલે કે પીરિયડ ઓફ ટાઈમ, એક યુગમાં આપણે પ્રવેશી રહ્યા છે. ત્યારે પ્રોસીડ એટલે કે ના તરફ આગળ વધવું, ના યુગમાં આપણે પ્રવેશી રહ્યા છે. ત્યારે એક મોટો પડકાર, ગ્રેટેસ્ટ ચેલેન્જ, એક મોટો પડકાર માનવીઓ એટલે કે માનવજાત સામે છે. માનવજાત જેનો સામનો કરશે એ છે is to find a meaningful use for ourselves. ત્યારે આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા દરેક ઈચ્છિત જે કંઈ ભૌતિક ચીજ સુવિધાઓ મેળવી લેશું, ત્યારે શું આપણે દરેક ભૌતિક ચીજ વસ્તુઓનો સદુપયોગ કરતા શીખીશું ખરા? શું આપણે એનો મિનિંગફુલ યુઝ આપણે શું છે એ જાણશું ખરા? તો અહીં માણસે ઘણી બધી એવી વસ્તુઓનો શોધ કરી છે. જો એનો સદુપયોગ થાય તો માણસ ખૂબ જ સરસ રીતે બધા માટે સહાયરૂપ થાય છે અને ઓવરઓલ સમગ્ર માનવજાતથી એને લાભ મળે છે. પરંતુ જ્યારે આવી જે ઓટોમેટિક ફેબ્રિકેશન દ્વારા જ્યારે પણ વસ્તુઓ નિર્માણ થશે, પરંતુ એનો જો મિનિંગફુલ યુઝ ન થાય, એનો જો મિસયુઝ થશે, તો કદાચ એનાથી જે નુકસાન થશે એ આપણે અકલ્પનીય હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે મોબાઈલ ફોનનું ઉદાહરણ લઈએ તો મોબાઈલ ફોનનું નિર્માણ થયું છે આપણી સુવિધાઓ વધારવા માટે, પરંતુ શું આપણે એનો મિનિંગફુલ યુઝ કરી રહ્યા છે? નહીં. ઇન્ડિયામાં મોટે ભાગે લોકો મોબાઈલ ફોનનો મિનિંગફુલ યુઝ નથી કરી રહ્યા. સ્માર્ટફોન છે પણ લોકો સ્માર્ટ નથી. તો વિદ્યાર્થી મિત્રો, ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં આપણે પ્રવેશી રહ્યા છે. ત્યારે માનવજાત સામે એક મોટો પડકાર આ પણ આવવાનો છે કે શું માણસ આ દરેક વસ્તુઓનો સદુપયોગ, અર્થપૂર્ણ ઉપયોગ કરવાનું શીખશે ખરો? માનવજાત માટે એનો યોગ્ય ઉપયોગ કરશે ખરો? આમ આ સાથે ઓટોમેટેડ ફેબ્રિકેશનની ચર્ચા ટેક્સની સાથે પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ યુનિટમાં ખૂબ સરસ વાતો કરી છે. જ્યારે આપણે ટેકનોલોજીની સાથે આગળ વધી રહ્યા છે ત્યારે સારું અને ખરાબ બંને પાસાઓ એના હોય છે. ઈચ કોઈન હેઝ ટુ સાઇડ્સ. હવે એને સારું અને નબળું બંને પાસાઓમાંથી કયું પાસું આપણે પસંદ કરવાનું એ આપણા ઉપર નિર્ભર હોય છે. ત્યારે આ ઓટોફેબ ટેકનોલોજી આપણા માટે કેટલી મદદગાર નીવડશે, કેટલી નુકસાનકારક નીવડશે એ આપણા ઉપર નિર્ભર થશે. તો આમ આ સાથે આ યુનિટની ચર્ચા અહીં પૂર્ણ કરું છું. આ સમગ્ર યુનિટ રીડ 1 માંથી જેટલા પણ મહત્વના ઇમ્પોર્ટન્ટ નિયરેસ્ટ મિનિંગ છે આપની સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. આ તમામ નિયરેસ્ટ મિનિંગ તમારે ઇંગ્લિશ વર્ડ માટે ઇંગ્લિશ મિનિંગ યાદ રાખવાના છે જે પરીક્ષામાં પૂછાય છે. જેમ કે ઓટોમેટેડ એટલે કે કોમ્પ્યુટર ગાઈડેડ ઓર કોમ્પ્યુટરાઇઝડ. તો તમારે એક્ઝામની અંદર ઓટોમેટેડ શબ્દ આપ્યો હશે, જેના માટે સામે 4 ઓપ્શન હશે, જેમાંથી એક ઓપ્શન કોમ્પ્યુટર ગાઈડેડ અથવા તો કોમ્પ્યુટરાઇઝ હશે, જે તમારે પસંદ કરવાનો છે અને લખવાનો છે, જેનો 1 માર્ક તમને મળશે. ટેક ફોર એક્ઝામ્પલ લાયબિલિટી શબ્દ આપ્યો છે, જેની સામે 4 બીજા ઓપ્શન્સ છે, જેનો સાચો નિયરેસ્ટ મિનિંગ છે રિસ્પોન્સિબિલિટી. તો આમ યોગ્ય વિકલ્પ પસંદ કરી શકશો. તો મારી દ્રષ્ટિએ આ મહત્વના ઇમ્પોર્ટન્ટ નિયરેસ્ટ મિનિંગ છે, જે આપની નોટબુકમાં તમે નોંધી લેશો એવી આશા રાખું છું. આ શબ્દ નોંધવા માટે વિડીયોને પોઝ કરશો, થોડી વાર માટે અટકાવશો અને નોંધ કરી લેશો. ઓકે, તો આપ સૌએ આ મારા વિડીયોને ખૂબ ધ્યાનથી નિહાળ્યો, આખા યુનિટને ખૂબ શાંતિથી સમજ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ રીતે મારા તમામ વિડીયો નિહાળતા રહેશો. જય હિન્દ, જય ભારત, ખૂબ ખૂબ આભાર.
વિદ્યાર્થી મિત્રો, આપની સમક્ષ રજૂ કરેલ આ વિડીયો આપને ગમ્યો હશે એવી આશા રાખું છું. આપને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, તેમજ આ વિડીયો વધુમાં વધુ શેર કરશો અને લાઈક કરશો. ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.